વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. એક ઝાડ હતું. ઝાડ પર એક કબૂતર રહેતું હતું. ઝાડ નીચે એક દર હતું. દરમાં એક કીડી રહેતી હતી. કબૂતર અને કીડી એકબીજાના મિત્ર હતા. વરસાદની મોસમ આવી. ભારે વરસાદ પડ્યો. રેલનું પાણી દર પાસે આવ્યું. કીડી એમાં ઝડપાઈ અને તણાવા લાગી. કબૂતર ઝાડ પર હતું. તેણે આ જોયું. તેણે નક્કી કર્યું, આફતમાં સાથે રહે એ જ ખરો મિત્ર. કબૂતરે કીડીને કેમ બચાવી એ વિચારી કાઢ્યું. તેણે ઝાડનું એક મોટું પાંદડું તોડ્યું. તેણે પાંદડાને કીડીની બાજુમાં પડે એમ નીચે નાખ્યું. કીડી એ પાંદડું જોઈને બધું સમજી ગઈ. એ પાંદડા પર ચડી ગઈ. કબૂતર ઉડીને નીચે આવ્યું ને તેણે પાંદડું ઉંચકીને કોરી જગ્યાએ મૂકી દીધું. કીડી બચી ગઈ. પાછો એક પ્રસંગ બન્યો. આ ઝાડ પાસે એક શિકારી આવ્યો. તેણે કબૂતરને ફસાવા ઝાડ પાથરી. ઝાડ નીચે થોડા દાણા વેર્યા હતા. કીડીએ આ જોયું ને બધું સમજી ગઈ. ભોળા કબૂતરે દાણા જોયા ને એ ખાવા નીચે ઉતર્યું. દાણા ખાવા તે ઝાડ પાસે આવ્યું. કીડી સમજી ગઈ કે કબૂતર દાણા ખાવા વધુ નજીક જશે તો ઝાડમાં ફસાઈ જશે. કબૂતરને દાણા પાસે જતું રોકવું જોઈએ. કીડી ઝડપથી કબૂતર પાસે પહોંચી ગઈ. એણે કબૂતરના પગે ચટકો ભર્યો ને એણે દાણા પાસે જતું રોક્યું. કબૂતર દાણા તરફ ન જતાં પાંખ ફફડાવી ઊંચે ઉડી ગયું. નિરાશ થતો શિકારી હાથ ઘસતો રહી ગયો. પહેલાં કબૂતરે કીડીને બચાવી, હવે એના ઉપકારમાં કીડીએ કબૂતરને બચાવ્યું. આફતમાં એકમેકને મદદ કરે એ જ સાચા મિત્ર.